फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल थ्री क्लास। आज આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોવાની છે, જેમાં પ્રવૃત્તિ નંબર 25 જોઈએ છે. મમ પ્રહેલિકા. પ્રહેલિકા એટલે ઉખાણ. તમે શાળા અને ઘર કે શેરીના મિત્રો સાથે વાતમાં ક્યારેક એવા પ્રશ્નો પૂછતા હશો જેનો જવાબ શોધવા માટે મગજ કસવું પડે અથવા તો ઉત્તર મેળવવામાં થોડીક વાર લાગે. આમાં ઉખાણાનો પણ સમાવેશ કરી શકાય. તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં આવા ઉખાણ એટલે કે પ્રહેલિકા સાંભળ્યા જ હશે. અહીં તમને આવડતા ગુજરાતી ઉખાણાને સંસ્કૃતમાં લખવાનો પ્રયાસ કરવાનો છે. તેના માટે તમે તમારા મિત્રો અને પાઠ્યપુસ્તકમાં આપેલા ઉખાણા માટે આપેલા વાક્યોની રચના સમજવી પડશે. તમે કોઈને સંસ્કૃતમાં પ્રશ્નો પૂછવા માટે પ્રશ્ન વાક્યો બનાવવાનું શીખ્યા જ છો, તો અહીં તેને ધ્યાનમાં લઈને ગુજરાતીના ઉખાણાનું સંસ્કૃત કરવાનું છે. તમે લખેલા ઉખાણા તમારા મિત્રો અને ઘરના સભ્યોને પૂછો. સૌથી પહેલું મેં બનાવેલું છે મમ ઈચ્છાઃ અતિસુંદરાઃ મમ કંઠઃ નીલઃ અસ્તિ અહમ વર્ષાકાલે નૃત્યામિ અહમ કઃ હું કોણ. એનો જવાબ છે મયુરઃ, જેને આપણે ગુજરાતીમાં મોર કહીએ છીએ. ત્યાર પછી બીજું મેં અહીંયા લખેલું છે અહમ ફલમ દદામિ અહમ છાયામ દદામિ અહમ મધુરમ ગાયામિ ન કિંતુ જીવિતમ દદામિ અહમ કહ. તેનો જવાબ છે પાદપઃ એટલે કે વૃક્ષ. ત્યાર પછી સામેના પેજ પર જોઈએ આપણે ત્રીજું મમ દેહઃ વિશાલઃ અસ્તિ મમ દંતો શ્વેતો દીર્ઘો જ સ્તઃ અહમ વને વસામિ અહમ કહ. એનો જવાબ છે ગજઃ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હાથી. ત્યાર પછી ચોથું જોઈ લઈએ મિત્રો અહમ રાત્રૌ પ્રકાશમ દદામિ મમ તૈલેન મૈત્રી અસ્તિ અહમ અંધકારમ હરામિ અહમ કહ. હું કોણ. જવાબ છે તેનો દીપઃ એટલે કે દીવો. પાંચમું આપેલું છે અહમ અચલઃ અસ્તિ અહમ આકાશમ સ્પૃશ્યામિ મમ શિખરમ ઉચ્ચમસ્તિ અહમ કહ. પર્વતઃ, જેનો જવાબ છે પર્વત. મિત્રો, અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.